આપ સૌ જાણો છો કે 7મી તારીખે મતદાનનો દિવસ છે, જેમાં સમગ્ર ગુજરાતમાં તમામ લોકસભા મત વિસ્તારોમાં મતદાન થવાનું છે. એના ભાગરૂપે ચીફ ઇલેક્ટોરલ ઓફિસર દ્વારા જે ઇન્ટેન્સિવ સ્વીપ કેમ્પેન છેલ્લા 15 દિવસમાં શરૂ કરવામાં આવેલું છે, એના ભાગરૂપે 5મી તારીખે સવારે 6 વાગે આવાબાઈ સ્કૂલથી પાછું આવાબાઈ સ્કૂલ સુધી એવો એક 5 કિલોમીટરનું રૂટ આપણે પસંદ કરેલું છે, જેમાં રન ફોર વોટનું આપણે ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે. એમાં સમગ્ર પ્રશાસન સાથે જુદી જુદી સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ પણ જોડાયેલી છે, જેમ કે મેડિકલ એસોસિએશન હોય, રોટરી ક્લબ હોય, લાયન્સ ક્લબ હોય અને અન્ય પણ સંસ્થાઓ છે જે આમાં સહભાગી થનાર છે. આ રન ફોર વોટ નું જે કેમ્પેન છે એ એવો મેસેજ મોકલવા માંગે છે કે જેમ આપણે રોજ સવારે પોતાના સ્વાસ્થ્ય, માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે કસરત કરતા હોઈએ છીએ, એવી જ રીતે આપણે આ મેસેજ સ્વાસ્થ્ય સાથે મતદાનનું પણ પહોંચાડવા માંગીએ છીએ. તો મારી તમામ નાગરિકોને વિનંતી છે કે મોટી સંખ્યામાં સહભાગી થાવ. એના માટે એક ઓનલાઈન લિંક પણ અમે શેર કરેલી છે, ત્યાં રજિસ્ટ્રેશન કરજો. ઓલરેડી 820 કરતાં વધારે રજિસ્ટ્રેશન્સ થઈ ચૂક્યા છે અને મારી તમામને રિક્વેસ્ટ છે કે આપ લોગ રજિસ્ટર બી કરીએ અને સાથે સાથે એમાં સહભાગી પણ થશો. એમાં કોઈ સ્પર્ધા નથી, એટલે એવું જરૂરી નથી કે દરેક જણા 5 કિલોમીટર પૂરું કરવું જ જોઈએ. આમાં વયની પણ કોઈ મર્યાદા નથી, એટલે સિનિયર સિટીઝન્સ, યુવાનો બધા આવી શકે, મહિલાઓ. આપણે રોજ સવારે જોતા જ હોઈએ છીએ કે લોકો પોતાની કસરત માટે જોગિંગ, વોકિંગ, સાયકલિંગ માટે નીકળતા હોઈએ છીએ. તો એક દિવસ આપણે એ પ્રશાસન સાથે મળીને, એન્ટાયર ઇલેક્શન મશીનરી સાથે મળીને આપણે રન ફોર વોટનો મેસેજ લઈને આપણે સમગ્ર શહેરમાં પહોંચાડીએ. તો મારી તમામને રિક્વેસ્ટ છે કે આપ સૌ મોટી પાયે હાજર રહો, સહભાગી થાવ અને 7મી તારીખે વધારેમાં વધારે મતદાન થાય એના માટે આપણે બધા સાથે પ્રયત્નશીલ રહીએ. ધન્યવાદ.